અયોધ્યામાં બનેલા નૂતન રામ મંદિર ખાતે સમગ્ર રાજ્યને દેશભરના લોકો પોતે પ્રથમ વખત દર્શન કરવાના ઉત્સાહને લઈને આનંદિત ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત ટ્રેનનું પ્રસ્થાન કરાવેલ। પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ વેરાવળ લોકસભા સીટમાંથી આસ્થા ટ્રેન કે જે અયોધ્યા ભગવાન શ્રી રામના દર્શન ભાવિકોને કરાવશે તેમાં 800થી વધુ ભાવિકો વેરાવળથી જોડાયા હતા। જૂનાગઢથી 535 મળી 1335થી વધુ યાત્રિકો જોડાયા। આજે વેરાવળ રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા ટ્રેન ઉપડે તે પહેલા સમગ્ર રેલવે સ્ટેશન વિસ્તાર જય જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું। તો અનેક ભાવિકો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભકામનાઓ પાઠવી રહ્યા હતા। તો કેટલાક ભાવિકો ભગવાન શ્રીરામને પ્રાર્થના કરવાના છે કે મોદી સરકાર આગામી લોકસભા ચૂંટણીમાં 400થી વધુ લોકસભાની સીટો મેળવે એવી શ્રદ્ધાથી પ્રાર્થના અને દર્શન કરશે। અયોધ્યામાં બનેલા નૂતન રામ મંદિર ખાતે સમગ્ર રાજ્યને દેશભરના લોકો પોતે પ્રથમ વખત દર્શન કરવાના ઉત્સાહને લઈને આનંદિત ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત ટ્રેનનું પ્રસ્થાન કરાવેલ। પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ વેરાવળ લોકસભા સીટમાંથી આસ્થા ટ્રેન કે જે અયોધ્યા ભગવાન શ્રી રામના દર્શન ભાવિકોને કરાવશે તેમાં 800થી વધુ ભાવિકો વેરાવળથી જોડાયા હતા। જૂનાગઢથી 535 મળી 1335થી વધુ યાત્રિકો જોડાયા। આજે વેરાવળ રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા ટ્રેન ઉપડે તે પહેલા સમગ્ર રેલવે સ્ટેશન વિસ્તાર જય જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું। તો અનેક ભાવિકો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભકામનાઓ પાઠવી રહ્યા હતા। તો કેટલાક ભાવિકો ભગવાન શ્રીરામને પ્રાર્થના કરવાના છે કે મોદી સરકાર આગામી લોકસભા ચૂંટણીમાં 400થી વધુ લોકસભાની સીટો મેળવે એવી શ્રદ્ધાથી પ્રાર્થના અને દર્શન કરશે। આ સ્પેશિયલ ટ્રેનમાં વેરાવળથી 800થી વધુ ભાવિકો તેમજ જૂનાગઢથી 536 મળી 1335થી વધુ ભાવિકો અયોધ્યા જવા રવાના થયા છે, જેમાં અખિલ ગુજરાત માછીમાર સમાજના પ્રમુખ અને GFCC અમદાવાદના ડાયરેક્ટર કિશોરભાઈ મોહનભાઈ કુહાડા બહાર હોય, જેથી ટેલિફોન પર વિશેષ અભિનંદન શુભકામનાઓ આપી આ કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથ ભારતીય જનતા પાર્ટીના રાજશ્રીભાઈ જોટવા, કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ, વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા, રેલવેના મુકેશભાઈ ચોલેરા સહિત ય અગ્રણીઓ ઉપસ્થિત રહેલ। બાઇટ નરસિંહભાઈ જાદવ, શ્રદ્ધાળુ યાંત્રિક બાઇટ મુકેશ ચોલેરા, સોની યોગેશ સતીકુંવર, વેરાવળ ગીર સોમનાથ। અયોધ્યા માટે શું કહેશો? 500 વર્ષ પહેલા ભગવાન શ્રી રામનો જે જન્મસ્થળ હતું ત્યાં ભવ્ય રામ મંદિર બનાવવાની વાતમાં છેલ્લા 500 વર્ષથી સમગ્ર વિશ્વની હિન્દુ જ્ઞાતિ એક જ મગજમાં કલ્પના હતી કે ભવ્ય રામ મંદિર જ્યાં રામ ભગવાનનો જન્મ થયો છે ત્યાં બને, અને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ફેસ્ટિવલમાં પણ જનસંઘની સ્થાપનાથી નક્કી કરેલું કે મંદિર વહીં બનાવેંગે, પણ તારીખ નથી બતાવતા, પણ તારીખ પર જ્યારે બતાવવાનો વારો આવ્યો નામ અને પરિચયથી સ્ટાર્ટ કરી દે। હું મુકેશ ચોલેરા, વેરાવળ રેલવે સ્ટેશન કમિટી મેમ્બર અને ગુજરાત પેસેન્જર એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી સૌરાષ્ટ્રના, અને મારું વેરાવળ અને ગીર સોમનાથ જિલ્લાની પ્રજા રામલલ્લાના દર્શન કરવા માટે થનગની રહી છે। આજે વેરાવળની અંદરથી આસ્થા ટ્રેનની શરૂઆત થઈ રહી છે, ત્યારે વેરાવળ અને ગીર સોમનાથ જિલ્લાના અને જૂનાગઢ જિલ્લાના ટોટલ 513, 1312
રામલલ્લાના ભક્તો જઈ રહ્યા છે ત્યારે આનંદ અને ખુશીના માહોલ સાથે જય જય શ્રી રામના નારા સાથે થનગનીને જઈ રહ્યા છે. ત્યારે અમે પાર્ટીના કાર્યકર્તા અને રેલવે સ્ટેશનના કમિટી મેમ્બર અને વિદાય કરવા માટે અમે આવી રહ્યા છે. ત્યારે આજે રામલલ્લાના તે જ્યારે 1750 રૂપિયામાં આવવા જવા માટે ને રહેવા અને ખાવા પીવાની સુવિધા માટે અમે